નિરાત મહારાજની જય, ખોડદાસ મહારાજની જય, તુલસીદાસ મહારાજની જય, ઘનશ્યામ મહારાજની જય, ભગુરામ મહારાજની જય, આવેલ હરિગુરુ સંતની જય. સંતોના સાનિધ્યમાં જ્ઞાની પુરુષના શરણમાં રહી અને જે ગુરુ મહારાજ બે શબ્દ આ મુખે બોલાવે તે મુખે આપણે બોલશું. જ્યારે કઈ પણ વાત આપણે કોઈ પાસે લેવી હોય તો એના શરણમાં રહીને વાત લેવાય, અને શરણમાં રહ્યો તો એ કંઈક સમજાવે, અને માથા ઉપર ચડી જાય તો કઈ મેળ ઉતરે એવું છે નહીં. એટલે આપણને જ્યારે ગુરુ મહારાજ એવી આજ્ઞા કરતા હોય, માતાઓને ભાઈઓને, કે જે તમને આવડે એ પદ બોલો, ભલે તમારા અનુભવનું ન હોય તો કોઈ મહાપુરુષના અનુભવનું હોય, તો એ બધા મહાપુરુષોએ આપણા માટે પગથિયા બનાવ્યા છે, અને એ પગથિયા આપણે હાલવી તો જ તે સડાય છે, ને સડાય એવું નથી. હવે પાદરા આપણને ગુરુ મહારાજ કે કંઈક બોલો તો બોલાય એવું નથી. એટલે કોઈ જ્ઞાની મહાપુરુષોના પગથિયા લઈ અને કોઈ પણ બોલવું તો થોડું ઘણું બોલવું, એટલે બોલાય છે એમ. બોલતા બોલતા અમુક સમયે આપણે વિરામ વાણી પામી જાય. શું કે ક્યાં જઈને બોલશું, શું બોલશું, એવું અટપટ થઈ જવા માંડી જાય. મેં સત કહું, ઘનશ્યામ મહારાજ અમથી સેવાયું નવ થાય, દાસરાય સંગ સત કહે, ઘનશ્યામ અખંડ ઘરમાં હોય. જો આ સાખી એવું કહી રહી છે કે સેવા કરવી હોય તો કેમ કરવી, આ અમથી સેવા કેમ કરશું આપણે? તો કંઈક આપણી પાસે સમય ગુમાવવો પડશે. બીજું કંઈ ન ગુમાવો કંઈ નહીં, પણ સમય નહીં ગુમાવવો તો પડશે ને. ગુરુવાર 8 દી એક વખત ગુરુવાર આવે ત્યારે ગુરુ મહારાજ બધાને ફોન કરે કે ભાઈ આજ ગુરુવાર છે, અને જે ભાવિક ભક્તોએ ગોઠવણી કરી કે ભાઈ આજ મારા ઘરે રાખજો. હવે એ ટાઈમમાં 2 કલાકનો સમય આપણી પાસે નથી. હવે આ સમય આપણે પાસે ગુમાવવાનો નથી, તો બીજું તો આપણી પાસે શું હોય? હવે એમ સમય નથી તો એ વસ્તુ ક્યાંય થાય. અને આપણે ઘનશ્યામ મહારાજના આ દેહનો કોથળો ભાળીને આપણે મોઈ રહ્યા તો એવી વસ્તુ નથી. આ એમાં જે બોલી રહ્યા છે, જે અવાજ કાઢી રહ્યા છે, જે મોરલી વાગે છે, એ શબ્દ નહીં વાગે એની હારે આપણો તા છે. કોઈ રૂપ રંગ માથે તા નથી. એટલે સંતો મહાપુરુષો જે બોલે ને, જે કહી રહ્યા ને, એની ઉપર આપણે લક્ષ્ય રાખવાનું છે, બીજી ક્યાંય રાખવાનું નથી. એમાં અમુક સંતો મહાપુરુષો એવું કહે છે, તું તો આપે છો આતમ રામ રે, હાલે ખબર વિના ખોળતો. આપે જ આતમ રામ છે પણ ખબર વિના ખોળતો. મૃગલો મોયો માયાની જાળમાં, હેંડે ઝાંઝવાના પાણી ડોળતો. હવે આપણે પોતે આતમ રામ છે એવું મહાપુરુષો આપણને શાન બતાવી રહ્યા છે, આપણને એ આઘે ન જવા દેવા સારું થઈને પોતાની પાસે પેલું કરે, છતાંય મૃગલો એવું મોઈ ગયો છે અને ઝાંઝવાના પાણી ડોળે છે. ઝાંઝવાના પાણી ડોળે છે કઈ રીતે કે જ્યારે તડકો બહુ પડે ને ત્યારે આપણે ભાલમાં જાય ત્યારે આમ થાય કે ઓ પાણી ભર્યું, ઓ પાણી ભર્યું, પણ જેમ જેમ હાલવા માંડે એમ આગવું વાળી જાય. એમ આપણે ઘણા દેવ મંદિરોમાં જાવીએ ને, છતાંય આજ ભગવાન મળશે, કાલ ભગવાન મળશે, માતાજી મળશે, ફલાણું મળશે, છતાંય કંઈ પ્રાપ્ત થતું નથી. એટલા માટે મહાપુરુષો આપણને હાદ કરે છે પોતાની પાસે કે અહીં તમે આવો, અહીં તમે આવો, પણ છતાંય આપણને એક ઘડીની નવરી નથી. એમાં કેમ આપણને આ અનુભવ મળશે? હવે એવો અનુભવ કરવા માટે આપણે સંતો પાસે જવું પડશે. અને સંતો કેવા? હાવ હાદાયમાં છે. કોઈ આ શરીર માથે ભગવા ધારણ કર્યા કે હારી ઇસ્ત્રી ટાઈટ પહેરીને સફારી પહેરીને ફરતા હોય એવા સંતો નહીં. હાવ સામાન્ય આપણે લેવલમાં, આપણે હારે દાડિયા જાય, આપણે હારે ખાવા બેસે, આપણે હારે હરે ફરે, છતાંય આ સંતો. હવે એ સંતોનો આપણને અનુભવ નથી. ઘણા બધા વાતો કરે છે કે સંતો સંતો સંતો, પણ સંતોનો અનુભવ નથી. હમણાં દાઢી આવડી હોય, માથે જટા હોય અને ભગવા કપડા હોય તો આપણે એને લળીને પૈયા લાગી, ઠેકીને પૈયા લાગી. હવે એ જોશું કે એમને તેમ 500-1000 રૂપિયા આપો તો તારું સારું થશે એમ કહેશે. આ કોઈ 500-1000 રૂપિયા માગવા વાળા સંતો મહાપુરુષો નથી. છતાંય શું કરશું? આપણને કઈ ખબર નથી એટલે આપણે ગોથા ખાઈએ છીએ.
એમાં કોઈ સંતો મહાપુરુષોના વાણી લેવી તો આપણને થોડોક અનુભવ થાય. એમાં અમારા ગુરુ મહારાજ એક વાણીમાં એવું કહે છે કે પોતે નો જડે રે સંતો, પોતે નો જડે, માલમી વિના વસ્તુ નહીં મળે. હવે પોતે જડી જતું હોય તો આપણે બધા પોતે જ ગોતી લે. અને ઘણાને આપણે કહેવીને કે ભાઈ જાણવા જેવી વસ્તુઓ અજાણમાં જાય છે તો કોઈ જ્ઞાની પુરુષ એટલે એમ કોઈ બાવા સાધુ નથી દેખાડતા, પણ એવું દેખાડવી છે કે હાવ હાદાયમાં જ્ઞાનની વાત કરતી હોય ને એવા માણસને તમે ઝડપી પાડો કે ભાઈ આ તમારી પાસે આ વાતો તમે કરો છો, અમને કંઈ સમજાતું નથી, અટપટું લાગે છે, તો એમે શું કરવી તો અમને આ વાત સમજાય, તો તરત એનો રસ્તો મળે. એ માલમી છે એટલે રસ્તો બતાવે, નકર તો શું આપણને બતાવે. એટલે કીધું કે માલમી વિના વસ્તુ નહીં મળે. ઓમકાર ફાટે સંતો નવખંડ હુઆ, 10મે ખંડે જડે. હવે જે સંતો મહાપુરુષો બતાવી રહ્યા છે ને એ 9 ખંડ મૂકીને 10મા ખંડની વાત આપે છે, અને 10મા ખંડમાં દેવ બિરાજે છે, એ દેવના દર્શન કરાવે છે, એટલે 10મો ખંડ કીધો. તો 9 ખંડ જ ન રાખે, પણ એમને 10મો ખંડ કીધો. આપે ખોવાણો આપમાં બીજે નહીં જડે. જ્યારે પોતે પોતામાં ખોવાઈ જવી, પોતે પોતાનો અનુભવ મંડે થવા, એટલે બીજે ગોતવાનું બંધ થઈ જાય છે, અને બીજે ગોતવાની ના પાડે છે, બીજે નહીં. સુરા નર હોય સાલે સામા, કાયર ઉભા આઘા જઈને બળબડે. આઘા આમ વહી જાય અને બળબડે, મારા બેટા જો શું કરે છે, આમ કરે છે, તેમ કરે છે, હાવ કઈ ખબર વગરની વસ્તુ વેચી કરી દીધી. અને જ્યારે શીશ પડે, શીશ કહેતા મસ્તક થાય, શીશ પડે ને ધડ લડે. હવે એવા મહાસુરવીરો પહેલાના ઇતિહાસમાં આપણે અમુક ઠેકાણે એવી ખાંભીઓ બતાવે છે કે અમારા વડવા પહેલા કે પાળ સડતા, પછી પાળમાં આવી જાય, માથું કે કપાઈ ગયું ને 1 કિલોમીટર ધડ જીવ આગું લડતું. એમાં આ મહાપુરુષો એમ કહે છે કે શીશ પડે ને ધડ લડે. પોતે નો જડે સંતો, પોતે નો જડે, માલમી વિના વસ્તુ નહીં મળે. પિંડ શું બ્રહ્માંડે સડે. પિંડ કહેતા શરીર થાય, પિંડ શું બ્રહ્માંડે સડે તો મૂળ વચન જડે. આ જ અંતને મધ્ય જો મળે તો એને ધજા ને નાળિયેર સડે. પોતે નો જડે સંતો, પોતે નો જડે, માલમી વિના વસ્તુ નહીં મળે. બીજ ઉપર બીજું જો જડે, એવું કીધું, બીજ ઉપર બીજું જો જડે તો આત્મ ને ઈશ્વર થાય એક પડે. હવે આ જ્ઞાની પુરુષે શબ્દ વાપર્યા છે, તો આપણે કોઈ ક્યારે એવું નક્કી ન કર્યું. આમ આભમાં બીજ ઉગે ને ત્યારે આપણે અહીંયા નિરીક્ષણ કર્યું, જય બીજમાં, જય બીજમાં. હા, હાસું પ્રશ્ન બોલવી છે, હાસું બીજમાં જ છે બધી, બીજ બારું કાંઈ છે નહીં. પણ હા, પશુ એમ કીધું છે, બીજ ઉપર જો બીજું નક્કી થાય તો આત્મ ને ઈશ્વર બે ધડા થાય. આત્મા અને ઈશ્વર બે એક જ ધડા એનું ઉભું રહી જાય. ખોડીદાસ ગુરુની ફોજમાં દાસ તુલસી પોતે લડે. અમારા ગુરુ મહારાજનું નામ હતું તુલસીદાસ મહારાજ, અને ખોડીદાસની ફોજ એવડી મોટી હતી ને તો એમાં એકલા પોતે લડતા હતા. ત્યારે એમ કીધું વાહ ભાઈ વાહ. અને એવો ગુરુ અમને સમર્થ મળ્યો. અને આજે એ તો નિર્વાણ તિથિ થઈ જાય એનો ઘણો સમય વહી ગયો. ગુરુ પૂર્ણિમા લીધી તેથી એમને નિર્વાણ તિથિ ખીલી નાખી, આ દેહનું વાણ છોડી દીધું. અને આજની તારીખમાં અમને આ લીંબોડા નિવાસી શ્રી ઘનશ્યામ મહારાજના શરણે રહ્યા, એ અમને થોડું પાણી વ્યાતું જ રાખે છે, અને મૂળે પોગાડવા મથે છે. એવા સંતને ધન ઘડીને ધન ભાગ વારંવાર અમે નમન કરવી છીએ. આટલું કહીને હું મારી વાણીને વિરામ આપું છું. બોલો સદગુરુ મહારાજ.